સરસ મજાની વાતો કરે છે. આજે નારદજી માં પાર્વતી સાથે વાતો કરતા કરતા પાર્વતીજીને એક પ્રશ્ન કર્યો નારદજીએ કે દેવી, તમે કોઈ દિવસ શિવજીને એવું પૂછ્યું છે કે એના ગળામાં જે રૂંઢની માળા છે એ શેની છે ને આવી આવી ખોપડીઓની માળા પહેરાય? તમે લગ્ન પ્રસંગમાં જતા હો ને શિવજી આવું પહેરીને આવ્યા, સારું લાગે? ક્યારેક પૂછ્યું તો તમે? પાર્વતીજી કહે આજ સુધી તો મેં પૂછ્યું નથી, પણ આજે આવે એટલે હું પૂછીશ કે તમે શું કામ આ ધારણ કરો છો. નારદજી કહે ઠીક છે, ચલો હવે હું જાઉં છું. નારાયણ નારાયણ કરતા કરતા ત્યાંથી નીકળ્યા. આમ નારદજી ગયા, આમ ભગવાન ભોળાનાથ આવ્યા અને ભોળાનાથ આવીને હજી બેસે ન બેસે પાર્વતીજીએ પ્રશ્ન કર્યો. જો બહેનોમાં છે ને ધીરજ ન હોય, બોલો રાધે રાધે, એના મનમાં પ્રશ્ન હોય ને પ્રશ્નનો જવાબ એને તરત જોઈ. અને જ્યાં સુધી તમે પ્રશ્નનો જવાબ ન આપો ત્યાં સુધી બોલે જ રાખે, બોલે જ રાખે, બોલે જ રાખે. એલા ભાઈ, પ્રશ્નનો જવાબ સાંભળવો હોય તો થોડીક ધીરજ તો રાખ, શાંત રે. આટલો બધો શેનો ગુસ્સો? પણ અહીંના બધા બહેનો તો બહુ ડાયા છો, શાંત છે. મારે અહીંયા 7 દિવસ રહેવું છે ને એટલે વળી કોક કાળાને કહેશે મને ઉપાડી જશે તો શું કરવું મારે? મયુરભાઈ, આગળ બધી કથાઓ છે. અહીંના બધા બહેનો એવા નથી હો. આ તો ત્યારની વાતો ચાલે છે. પાર્વતીજી હજી શિવજી આવ્યા અને શિવજીને કહ્યું કે તમે આ ગળા માળા પહેરો છો ખોપડીઓને, આ શેની છે? શિવજીએ બીજું કાંઈ ન કીધું, તરત એમ કીધું નારદજી આવ્યા હતા? તો કે હા. તમને કેમ ખબર પડી? બોલે આ તમારા પ્રશ્ન ઉપરથી હમણાં જ ગયા. શિવજી, તમે આડી વાત નહીં કરો. તમે આ માળા શેની પહેરી છે, શું કામ પહેરો છો? આજે તમારે મને કહેવું પડશે. શિવજી કહે રહેવા દો ને આ બધી વાતોનું, નહીં મને કયો તમે. શિવજીએ કહ્યું કે આ જેટલી ખોપડીઓ છે ને આ બધાય તમારા એક એક અવતાર છે દેવી. આ તમારી યાદમાં એક એક અવતારનું પહેરીને રાખું છું. તમારી યાદો છે. હું તો અજર અમર છું, તમે અજર અમર નથી, પણ તમારી યાદ એક એક મેં આ ગળામાં પહેરીને રાખી છે. પાર્વતીજી કહે મારે પણ અજર અમર બનવું છે. હવે મારે તમને છોડવા નથી, તમારાથી દૂર જવું નથી. શિવજી કહે તો અમર કથા સાંભળવી પડે. બોલે સંભળાવો. બોલે આજે થોડી અમર કથા નહીં, હમણાં જ સંભળાવો. બોલે કૈલાસમાં નહીં સંભળાવાય, એના માટે આપણે કોઈ ગુફામાં જવું પડશે. ગુફામાં જાય. ગુફામાં અંદર પ્રવેશ કરી ડમરૂનો નાદ કર્યો છે આજે શિવજીએ કે આ ગુફાની અંદર કોઈ મોટા પ્રાણીઓ હોય, કોઈ પક્ષીઓ હોય, એ બધા જ દૂર વયા જાય. ધીરે ધીરે આખી ગુફા ખાલી થઈ ગઈ. શિવ અને શક્તિ બંને જ છે. શિવજી શિલા પર બેઠા, આસન લગાવીને સામે માં પાર્વતી બેઠા છે. શિવજીએ કહ્યું અમર કથાનો પ્રારંભ કરું છું, પણ તમારે સામે હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ એવું બોલવાનું રહેશે. કારણ કે હું તો કથા આંખ બંધ કરીને કરીશ. પછી તમે જો હરયે નમઃ ન બોલતા હો અને ઊંઘી ગયા હો તો, અને આ કથા કોઈને સંભળાવાય નહીં, નકર અજર અમર બની જાય. શિવજીને તો એમ જ છે કે અમારા બે સિવાય આ ગુફામાં બીજું કોઈ છે નહીં. પણ એ ગુફાની અંદર એક તાજું જન્મેલું પોપટનું બચ્ચું જે ઉડી નથી શકતું એ બેઠું છે. એ શિવજીને ખબર નથી, એને ધ્યાન નથી. અને આ બાજુ પાર્વતીએ કહ્યું ઠીક છે, હરયે નમઃ, હરયે નમઃ હું બોલીશ. શિવજીએ મંગલાચરણ કર્યું અને કથાનો પ્રારંભ કર્યો. અને અદ્ભુત એવી કથા. આ શિવજી આજે વ્યાસ તરીકે દેવોનો દેવ મહાદેવ બેઠો હોય, આનાથી વિશેષ બીજું કઈ હોય જ નહીં સાહેબ. આજે વક્તા ભોળોનાથ બન્યો છે અને એ કથા સંભળાવે છે, તો એ કેવી દિવ્ય કથા હશે. અને સામે શ્રોતામાં તમે જોવો તો જગત જનની મંગલ કરની બ્રહ્માંડ ભાંડોદરી માં શક્તિ સ્વરૂપે માં પાર્વતી બેઠા છે. તો વક્તાય શ્રેષ્ઠ છે ને શ્રોતાય શ્રેષ્ઠ છે. આનાથી અતિ ઉત્તમ બીજી કોઈ જગ્યા હોય જ નહીં.
બહેનો એવું કથા ચાલે છે, આ બાજુ હરે નમનો અવાજ આવે, કથા ચાલે. થોડો સમય થયો ને એટલે માં પાર્વતીના ઝોકા આવવા લાગ્યા. વરી ઝોકું ખાય, વરી કથા સાંભળે, હરે નમો બોલે. પણ બહેનું એવું થોડો આગળ સમય જતા માં પાર્વતીજી સૂઈ ગયા. પણ પેલું તાજું જન્મેલું પોપટનું બચ્ચું હતું ને એ અમર કથા ધીરે ધીરે સાંભળવા લાગ્યું હતું. એને એમ થયું કે આટલી સરસ મજાની કથા ભગવાન ભોળોનાથ કરે છે અને આ સાંભળવા મળી છે તો આનો ફાયદો ઉઠાવીએ. એને અમર કથા સાંભળવાથી એને વાક સિદ્ધિ મળી અને હવે પોપટનું બચ્ચું બોલે છે હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. આ તાકાત છે આ કથાઓમાં સાહેબ.